સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલ યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગઈ છે। દર્દીના પરિવારે ડોક્ટરને ઢોર માર માર્યો છે। ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે માર માર્યો। અગમ્ય કારણોસર ડોક્ટર સાથે મારામારી કરવામાં આવી હતી, જેથી માહોલ વધુ ગરમ બન્યો। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિરોધ કરવા માટે એકઠા થયા। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ હડતાળ પર ઉતરી શકે છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હવે યુદ્ધ જેવી સ્થિતિ, કારણ કે દર્દીના પરિવારે ડોક્ટરને ઠોર માર માર્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ઉપર ભયંકર હુમલો થયો છે। સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવી રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અત્યારે તમામ ડોક્ટર અને એસોસિએશન અત્યારે ભેગું થઈને વિરોધ નોંધાવ્યો છે। જેટના ડોક્ટર ઉપર આ હુમલાની ઘટના સામે આવી છે, જે એસોસિએશને નિર્ણય લીધો છે કે આ ઘટનાને વખોડી નહીં લેવામાં આવે, તમામ રજૂઆત કરવામાં આવશે। સાહેબ આપણી સાથે છે। સાહેબ, આખી ઘટના શું બની હતી? ન્યુરોસર્જરીમાં એક દર્દીની સારવાર ચાલી રહી હતી। 3 દિવસ ત્યાં ઓપરેશન સરસ રીતે સાબિત થઈ ગયું છે, પુરવાર થઈ ગયું છે। એના પછી એના પાસે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરત હોવાથી, બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે એક રિક્વેસ્ટ કરેલી હોવાથી, એ રિક્વેસ્ટ ન માની અને ન્યુરોસર્જન ડોક્ટરને બેરહેમીથી માર મારી, એવો ક્રૂરતાથી માર મારેલો છે। જુઓ તો તમારા રૂવાડા ઉભા થઈ જાય એ ટાઈપનો અત્યાચાર કરેલો છે। જો આજુબાજુના દર્દીઓ, એમના સગાવાલાઓ એમને બચાવ્યો ના હોત તો કદાચ એમનું મૃત્યુ બી થયેલું હોત। એ લેવલ સુધીનું ગળા ઉપર ને પગ ઉપર ને છાતી ઉપર ને ક્રૂરતાથી મારેલ છે। ડોડિયા સાહેબ આપણી સાથે છે કે તેઓ શું કહી રહ્યા છે? ડોડિયા સાહેબ, આ લાઈવ સીસીટીવી સામે આવી રહ્યા છે, ગંભીર સીસીટીવી છે। આ રીતે એક બાળક અહીંયા ડોક્ટર અહીંયા જયારે કોઈના મા બાપની સાથે અહીંયા કોઈના મા બાપનો બાળક છે, અહીંયા ડોક્ટરી કામ કરવા આવ્યો છે, ત્યારે જે તોફાની અને આવારા લોકો, જેને કાયદાની કઈ પડી નથી, એવા લોકો આવીને અમારા ડોક્ટરને ક્રૂર રીતે માર્યો છે। અમારા ડોક્ટર અત્યારે દાખલ છે હોસ્પિટલની અંદર। આવી રીતના મારીને ડોક્ટરોની અંદર ભયનું સામ્રાજ્ય ફેલાવીને શું કરવા માંગે છે? અમે દર વર્ષે 12 લાખ લોકોની સેવા કરીએ છીએ। સરકાર દ્વારા અમે નિયત કરેલું કામ કરીએ છીએ। 12 લાખ લોકોને અમે સારવાર કરીએ છીએ। 3 લાખ લોકોને અમે દાખલ કરીએ છીએ વર્ષ દ્વારા, અને અમારા ઉપર આટલી રીતની માર ચલાવે છે। આ બિલકુલ અમારાથી સહનની બહારની વાત છે, અને આવું અમે બિલકુલ ચલાવી લેવાના નથી। સાહેબ, જેટના માંગ નહીં સંતોષાય, આરોપીની ધરપકડ નહીં થાય તો હડતાલ ઉપર જઈ શકો છો? એવો કોઈ પ્રશ્ન નથી। અમને 100% ખાતરી છે કે અમારી વાતની અંદર સત છે। અમારી માંગ સ્વીકારાઈ જશે, નહીતર અમે સહન કરવાનું નથી, એ વસ્તુ નિશ્ચિત છે। તમામ ડોક્ટર, અહીંયા એસોસિએશન, તમામ લોકો અત્યારે એકઠા થયા છે અને મોટી સંખ્યામાં તમામ લોકો અત્યારે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા છે અને લાઈવ સીસીટીવી સામે આવી રહ્યા છે સમગ્ર ઘટનાના। ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલની જે આ ઘટના બની છે તે ક્યાંક વખોડવા લાયક છે। દર્દીના પરિવારજને જેટના ડોક્ટર ઉપર હુમલો કરતા અત્યારે ડોક્ટરમાં આક્રોશનો લાગણી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સનીમેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।